રસ છે. તો હવે આપણે જ્યારે એ 6 રસમાંથી અવસ્થા પ્રમાણે પણ અલગ અલગ હશે ને, કે ભાઈ ઉંમર પ્રમાણે કે, તો એ રીતે જોઈએ તો આજે ગર્ભાવસ્થા દરમિયાન આ 6 રસમાંથી કયા મહત્ત્વના અને કયા વધારે મહત્ત્વના છે? રસાહ સ્વાદ અમ્લ લવણ તિક્ત ઉષ્ણ કષાયકા ષડદ્રવ્ય આશ્રિતા યથાપૂર્વમ ભાવ. તમારો પ્રશ્ન એવો છે કે આ 6 દ્રવ્યો છે, 6 રસો છે, એ બાળપણમાં, યુવાનીમાં, વૃદ્ધાવસ્થામાં અવસ્થા પ્રમાણે અલગ અલગ પ્રભુત્વ હોય. બાળપણમાં દૂધ વગેરે મધુર આહાર વધારે ખાતા હોય, યુવાન અવસ્થામાં તીખું ખાટું વધારે ખાતા હોય, અને ઉત્તર અવસ્થાની અંદર હળવા ખોરાક વધારે ખાઈએ તો આપણે તંદુરસ્ત રહીએ. એમ ગર્ભ અવસ્થામાં કયા ખોરાક ખાવા જોઈએ, કયા રસ લેવા જોઈએ? ગર્ભાવસ્થા છે એ પોષણની અવસ્થા છે, વિકાસની અવસ્થા. પોષણ ને વિકાસની અવસ્થાની અંદર સામાન્ય રીતે 6 રસની જરૂર પડે છે. કારણ કે ગળ્યો રસ છે એ શક્તિને બંધારણ પૂરું પાડે છે. ખારો રસ છે એ સ્ત્રોતોનું છૂટા પાડે છે, સ્ત્રોતો બંધનને છૂટા પાડે છે. ખાટો રસ છે એ ઇન્દ્રિયો, અગ્નિ પર વિશેષ કામ કરે છે. તીખો રસ છે એ સ્ત્રોતો શુદ્ધિ કરનારો છે, એ અગ્નિ ઉત્પન્ન કરનારો છે, અને એ સતત ગતિને વધારે ઉત્પન્ન કરનારો છે. દાખલા તરીકે હવાયેલી જતી હોય પણ નીચે ભડકો હોય તો હવા ત્યાં તેજ બની જાય છે. તુરો રસ છે એમાં આકાશમાં આભૂત વધારે હોય પૃથ્વીની સાથે, અને કડવો રસ છે એ શરીરની અંદર શિથિલતા ઉત્પન્ન ન થવા દેવો હોય. તો ગર્ભાવસ્થાની અંદર 6 રસ બહુ જરૂરી છે. પણ ધાતુની પૂર્તિ કરવાની હોય, વિકાસને નિર્માણ થવાનું હોય, એટલે વિશેષ કરીને ગળ્યો રસ મુખ્ય કરીને લેવાનો. પછી લોહ વગેરે ધાતુઓનું નિર્માણ વધારે, લોહીના ટકાને લાવવાનું હોય, એના કારણે અમ્લ રસ એટલે કે આમળા વગેરે ખાટો આહાર પણ વિશેષ ખાવાનો હોય. ભૂખને પાચન બરાબર થાય એ ધ્યાન રાખવું હોય, એટલા માટે થોડો ઘણો આદુનો પણ ઉપયોગ કરવો જોઈએ. અને અંશત પ્રમાણમાં જરૂર પ્રમાણે બાકીના રસોનું પણ સેવન કરવું. એક રસ આહારી ન થવું, સર્વ રસ આહારી જરૂર છે. પછી ગર્ભિણીની પ્રકૃતિ કઈ છે, વાયુ પિત્ત કફ પ્રમાણે, એમાં થોડો ઘણોમાં ફેરફાર થાય. દાખલા તરીકે પિત્ત પ્રકૃતિ હોય તો એને ખાટું તીખું બિલકુલ નહીં દેવાય, તો એનું પિત્ત શમનની સાથે સાથે એને આહાર દેવામાં આવશે. એટલે આમ તો સર્વરસ, પણ મધુર રસ પ્રધાન દૂધ, દૂધપાક, ખીર એવા આહારથી વિશેષ યુક્ત. પછી જેમ જેમ અવસ્થા આવતી જાય, માની લો 7મો 8મો મહિનો થયો તો એ વખતે બાળકના અસ્થિનું નિર્માણ થતું હોય, પછી મગજ વગેરે મસ્તિષ્કનો વિકાસ વધારે થતો હોય, હૃદયનું સ્ફુરણ વધારે થતું હોય, તો એ વખતે શરીરની અંદર સર્વ રસની સાથે પૃથ્વી મહાભૂત, ઘી વગેરે ઔષધો પણ વિશેષ ત્યારે આપવા જોઈએ. અશ્વગંધા, શતાવરી વગેરે ઔષધો પણ એ વખતે આપવા પડતા હોય. એટલે સામાન્ય રીતે આ ક્રમ છે, પણ વાયુ પિત્ત ક્રમ પ્રમાણે થોડો ઘણો દોષોનું બેલેન્સ કરીને કરવાનું. મનમાં તમે કીધું કે ભૂત વળગણ આવશે, એટલે એમાં શું થાય? આપણે અત્યારે એવા યુગમાં જીવીએ છીએ કે જે પ્રત્યક્ષ પ્રમાણને વધારે માને છે. સામાન્ય રીતે પ્રમાણ 3 પ્રકારના છે: પ્રત્યક્ષ, અનુમાન અને આપ્ત. 3 પ્રમાણથી કોઈ પણ વસ્તુ સિદ્ધ થાય. એક તો પ્રત્યક્ષ પ્રમાણ, હું તમને જોઉં છું, તમે બેઠા છો, એ પ્રત્યક્ષ પ્રમાણ છે. અનુમાન પ્રમાણ કે તમે અહીંયા ઘોડી ભૂલી ગયા છો, એનો અર્થ એવો કે
2 કલાક પહેલાં ઘોડી નથી પણ તમે પછી ઘોડી આવી, એનો અર્થ ઘોડી તમારી છે તો તમે આવ્યા છો, એ અનુમાન થયું. બારે કોરું હતું, થોડીક વાર પછી હું બહાર જોઉં છું ભીનું થઈ ગયું, એનો અર્થ એવો વરસાદ આવ્યો, અનુમાન કર્યું. તો પ્રત્યક્ષ પ્રમાણ, એક અનુમાન પ્રમાણ અને એક આપ્તોપદેશ, કે જેમાં આપ્ત પુરુષોએ જે ઉપદેશ આપેલો છે, આને આમ આને આમ આમ નામ આમ હોય, એ આપ્તોપદેશ કહેવાય. તો આપણે અત્યારે પ્રત્યક્ષ પ્રમાણને વિજ્ઞાન કહીએ છીએ અને પ્રત્યક્ષ પ્રમાણને માનીએ છીએ. પ્રત્યક્ષ ન જોઈ શકાય એવું આપણે જોઈએ એના કરતાં લાખો ગણું મોટું દુનિયા વિશ્વજ્યોતિ બીજું છે. જોઈએ છીએ એના કરતાં અનેક ગણું બીજું છે. દાખલા તરીકે આપણે સૂર્યમંડળના ખાલી 9 ગ્રહોય ટાઈમ પૂરા જોઈ શકતા, જોઈ છે જરા જરા તારાના રૂપમાં જોઈએ છે. તો આ સૂર્યમંડળ જોવો, એવા લાખો કરોડો સૂર્યમંડળ, એવા અનેક બ્રહ્માંડો ને એવી નિહારિકાઓ ને આકાશગંગાઓ, એમાં તમે જુઓ તો એ છે, એ તો હકીકત છે, આપણે જોયું નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે શરીર સિવાયની પણ દુનિયા છે, એમાં જેણે પ્રવેશ કર્યો હોય અથવા એને જે દેખાતું એ લોકો જ કહી શકે, એવા વ્યક્તિને આપતો વ્યક્તિ કહેવાય. તો આમાં એ બધું વર્ણન છે, સ્કંદ વગેરેનું વર્ણન છે, પિશાચ વગેરેનું વર્ણન છે, ગ્રહનું વર્ણન છે. તો આ બધા ગ્રહો જે છે એ કાળક્રમે લાગે અને એના લક્ષણો પણ મળે છે. એ બતાવેલી ચિકિત્સા કરવાથી એ સારું પણ થાય છે. જ્યાં શરીરની અંદર સારવાર કરવા છતાંય જ્યાં સારું થતું નથી, ત્યાં આવી વિધિઓ કરવાથી સારું થાય છે, તો ત્યાં અનુમાન પ્રમાણ લગાડવું પડે કે ત્યાં આ શરીરના સિવાયના, મનના પોતાના સિવાયના બહારના કોઈ તત્વ દ્વારા અહીંયા કામ કરી રહ્યું છે. એટલે ભૂત પ્રેત આ બધા જે છે એ પ્રત્યક્ષમાં આપણને નહીં જોવા મળે, એ અનુમાન અને આપ્તોપદેશમાં એ જોવા મળશે. અને એ આપણે આજુબાજુમાં જ્યારે સતત આપણે અવલોકન કરીએ ને ત્યારે ખબર પડે. ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જે અતિન્દ્રિય શક્તિ ધરાવતી હોય, અથવા ઘણી બધી વ્યક્તિઓ એવી છે કે જેની વર્તણૂક તમારા કલ્પનામાં ન આવે એવી શક્તિ હોય. એની ક્યાં વાત કરો, તમારા ખુદની અંદર પણ ઘણીવાર એટલી ગજબની ચિંતન કે તાકાત આવી જાય, શક્તિ આવી જાય કે જાણે કે આખી પૃથ્વીના રાજા તમે હોય એવું તમે અનુભવો. ઘણીવાર તમે ખુદ એમ કરો છો, બધું કરવાનું સામર્થ્ય તમારા અંદર આવી જાય છે. એ વખતે તમારામાં આવી કોઈ શક્તિ આવી અને તમને ખાલીને ઝાંખી કરાવી છે. તો આ બધું દેખાય ક્યારે કે આપણે નિરંતર અભ્યાસ કરીને ત્યારે ખ્યાલ આવે, એના વગર ખ્યાલ નહીં આવે. એટલે નિરંતર અભ્યાસ કરવો તો આ બધી વસ્તુ છે એનો આપણને સ્વીકાર થશે. આપણે ન સ્વીકારીએ તો એ કંઈ નાશ પામી જવાનું નથી. હું તમને બીજો દાખલો દઉં. અમારો ઓમ, તમે આજુબાજુમાં જોઈ શકો તો મારો દાખલો જો, ઓમ કંઈક વર્ષનો એવો છે, હાવ નાનો હતો ત્યારે હું ગિરનાર ઉપર ચડવા ગયો ને ગિરનારમાં પાણીનું વરસાદ પડતું હતું તો બરાબર ઠંડુ પાણી બરાબર અમે નવડાવ્યું, એને 8 મહિનાનો વરદીને ખૂબ નવડાવ્યું. ઘેરે એટલે ભયંકર ઉધરસ ને બધું થઈ ગયું. સતત રડે, બંધ જ ન થાય. 3-4 દિવસ ધાવ્યો નહીં, ખાધું નહીં, કાંઈ નહીં, ભયંકર રીતે સતત રડે. પછી પેડિયાટ્રિશિયન પાસે લઈ ગયો. એણે એક્સરે કરીને કીધું કે આને ટીબી છે, પણ આપણે અત્યારે ટીબીની દવા ચાલુ નથી કરવી. એને કંઈક એન્ટીબાયોટિક મોક્સ કેવી આપીને કે આપણે પછી પાછા આવીને એ કોર્સ કરી નાખશું. એને લઈને હું ઘેરે આવ્યો તો મારે ત્યાં કામ કરવાવાળી 2 દીકરીઓ હતી, એના દાદીમાં અમે જેવા ઘેરે આવ્યા એટલે તરત અમારી ઘેરે આવ્યા અને એણે ધોવાડી કરી અને બધું કરી અને માથે આમ ઉતારીને આમ કર્યું. બીજી સેકન્ડે
ઓમ હારો થઈ ગયો, 9 મહિના સુધી પછી એને કાંઈ તકલીફ જ ન થઈ. તો આ બધા એના પ્રમાણ છે. આવી ઘટનાઓ આપણી આજુબાજુ સતત ઘટે છે, પણ આપણે મીડિયામાં કે બીજામાં એટલા થઈ જતી કે આવી વાસ્તવિક ઘટનાઓને આપણે સ્વીકારતા નથી. હા, ચાલો. દરેક વ્યક્તિમાં વાતચીત પ્રકૃતિ એ રીતે જ થાય કે પેલું ટકા તમે કીધા ને કે અમુક ટકા તો વધતા વધતા હોય, સમ પ્રમાણમાં તો હોય જ નહીં. તો ધારો કે વાત પ્રકૃતિનું છે, હવે એને વાયુનો પ્રકોપ ને એવું બધું થયેલું છે, તો આપણે જે બી એનું સમન કરીએ તો પણ એનું જે ટકા છે, ધારો કે 60% કે એવું વાયુ હશે ને બાકીનું બધું પિત્ત ને એવું બધું હશે, તો એ 60% તો રહેવા જ દેવું પડે ને. તો એવું બી સમન થઈ જાય તો એ પ્રોબ્લેમ થાય. બરાબર છે. વાયુ, પિત્ત અને કફ જે પ્રકૃતિનો જે વ્યક્તિ હોય એ પ્રકૃતિમાં સામાન્ય રીતે જેટલું હોય એટલું રહેવા દેવું કે ન રહેવા દેવું, અને એનું શમન કરવું તો કેટલા ટકા સુધી શમન કરવું, એવો પ્રશ્ન છે ઋણાલીબેન. સામાન્ય રીતે વાયુ, પિત્ત કે કફ, આપણે પિત્ત લ્યો અથવા વાયુ લ્યો. વાયુ માની લો વાયુ પ્રકોપિત થયો છે, તો વાયુને શાંત કરવાનું. ક્યાં સુધી શાંત કરવાનું? કોઈ પણ રોગ હોય, કોઈ પણ પ્રકોપ, કોઈ પણ વ્યક્તિ હોય, તો જ્યાં સુધી વાયુ, પિત્ત, કફમાં જે લક્ષણ અતિ પ્રકોપિત હોય, એ લક્ષણ વધારે રોગરૂપ હોય, એને શમન કરવું પડે. ત્યાં ટકાવારી જોવાની આવતી નથી. તો માની લો કે વાયુનું શમન ક્યાં સુધી કરવાનું? કે એના ઉપદ્રવો અને એના લક્ષણો શાંત થાય ત્યાં સુધી. વાયુના પ્રકોપ છે એ દુઃખ આપનાર છે. શમન થાય તો એ સુખ આપનાર છે. માની લો વૃક્ષ ગુણ છે, તો અતિ વૃક્ષ થયું તો એ દુઃખ આપનાર છે, પણ સમ્યક વૃક્ષ થયું તો સુખ આપનાર છે. તો સ્નિગ્ધ, ઉષ્ણ બધા ગુણો અતિ હોય તોય દુઃખ આપનાર, હીન હોય તોય દુઃખ આપનાર, સમ હોય તો જ સુખ આપનાર છે. એટલે ત્યાં ટકાવારીનું જોવાનું નહીં. જેનું શમન કરવાથી શરીરમાં સુખની ઉત્પત્તિ થઈ, નિરોગી અવસ્થા આવી, ત્યાં સુધી શમન કરવાનું, એ રીતે એનું ટ્રીટમેન્ટ કરવાની. ફરીવાર બોલો. હે? હા, મનોદોષ ઔષધ દ્વિધા સત્વ રજ અને તમ. રજ અને તમ બે જે છે મનના રોગો ઉત્પન્ન કરનારા દોષો છે. રજોગુણ અને તમોગુણ. સામાન્ય રીતે વાયુ અને પિત્ત, જેમાં વાયુ પ્રધાન હોય, પિત્ત ગૌણ હોય સ્થૂળ શરીરમાં, એવા જેવા લક્ષણો જ્યારે મન ઉપર ઉત્પન્ન થાય, એમાં દાખલા તરીકે સંગ્રહ વૃત્તિ કરવી, અતિ ખેડાણ કરવાનું, અતિ પ્રવૃત્તિ કરવાની, રાગ દ્વેષ આદિ વગેરેમાં લિપ્ત થવું, તો એવી પ્રવૃત્તિ, એવા મનના જે આવેગો છે એ બધા રજોગુણી છે, કે જેમાં શરીરને સુખ ઉત્પન્ન થાય, શરીરના ભવિષ્યનું ચિંતા ન રહે એવા વિચારો અને એ પ્રવૃત્તિમાં જોડાયેલા રહે. અને તમોગુણની અંદર એક કફના આવરણથી મોહથી બંધાયેલો હોય. એટલે એ વખતે વ્યક્તિ પોતે જે કર્મ કરતો હોય એ કર્મની ચોક્કસ દિશા ન હોય, એનો હેતુ ન ખબર હોય, પણ કામ કરતો હોય, અંધ થઈને કામ કરતો હોય, મોહવશ કામ કરતો હોય, તેમાં રાગ દ્વેષ વિશેષ હોય,
આળસ વિશેષ હોય અને એની પ્રવૃત્તિ સામાન્ય રીતે પોતાને સુખ આપનારી સ્વાર્થી હોય, બીજાને સુખ આપવા માટે બિલકુલ ઉત્સુક ન હોય. અને કદાચ એ તમોગુણી વ્યક્તિ બીજાને સુખ ઉત્પન્ન થાય એમાં પણ પોતાને દુઃખ ઉત્પન્ન થતું હોય. તો આવી જાડી ભેદરેખાની આપણે વાત કરી. વિશેષ તો આગળ આનું વિમાન સ્થાનની અંદર આગળ જ્યારે વર્ણન આવશે કે રજોગુણ અને તમોગુણ એનું આપણે જોઈશું. છતાંય આપણે તમે જ્યાં ભાઈ કોની ભાઈ ક્યાંકથી કહી અને ગ્રુપમાં મૂકજો રજોગુણ અને તમોગુણ, એટલે એની વિશેષ માહિતી બધાને મળશે. ઓકે. વાયુ વધે એવું આપણા આહાર વિહારની કે તો પણ વાયુ વધે છે એટલે તેનું કારણ શું છે? એક તો પ્રકૃતિ અને અગ્નિ. જેવી આપણી પ્રકૃતિ હોય એ પ્રકૃતિમાં સેજે વાયુ વધારે હોય. હવે વાયુ વધારે હોય એના પરિણામે એના આહાર, વિહાર, વિચાર આ બધું વાયુની વૃદ્ધિ કરનાર હોય છે. એટલે વાયુ પ્રકૃતિવાળો થોડો વાયુ વધે એનું સેવન કરે ને તો બીજાના કરતાં બહુ મોટો વધ્યો હોય એવો લાગે. એટલે સેવન થોડુંક હોય પણ એની અસર બહુ મોટી હોય. એટલે વાયુ પ્રકૃતિવાળાને સેવન ન કરવા છતાંય વાયુ વધે એવું ન હોય, પણ સાપેક્ષમાં માની લો કફવાળી વ્યક્તિ હોય તો એ વાયુનું સેવન કરે એને એમાં સુખ ઉત્પન્ન થતું હોય. અને વાયુવાળો છે એ વાયુ વધે એવું થોડું પણ લે તેને બહુ મોટું થતું. માની લો કે આપણે રાત્રે ઊંઘીએ છીએ, આપણને ઊંઘતા આવડતું નથી, ઊંઘવાની આપણે કળા સંપાદન કરી નથી, તો પણ વાયુ ઉત્પન્ન થાય. આપણે કફવાળાને સામાન્ય રીતે મન શાંત હોય છે, પિત્તવાળા પોતાના મનને જલ્દી કંટ્રોલ કરી શકે છે. કફ વાયુવાળા છે એ મનને કંટ્રોલ નથી કરી શકતા, એટલે સૂતી વખતે મનને સ્થિર નથી રાખી શકતા. સ્વપ્નમાં, સુષુપ્ત અવસ્થામાં સતત મનના વ્યાપારની સાથે એની શક્તિ ક્ષીણ થાય. એટલે સૂતા હોય ત્યારેય વાયુ વધે, નહીંતર સૂતા હોય ત્યારે તો વાયુ વધવો ન જોઈએ. તો ઊંઘમાં પણ એનો વાયુ વધે છે. તો એની દૈનિક જીવનમાં પણ એવું જ હોય છે. કર્મ કરતાં પણ માનસિક રીતે વાયુ વધે અને શારીરિક રીતે તમે 100 ડગલા લો, કફવાળો 1,00,000 ડગલા લે તો એના કરતાં આનો વાયુ વધે, કારણ કે એની પ્રકૃતિ જેવી છે. એટલે વાયુવાળાએ વિશેષ ધ્યાન રાખવાનું. આપણે આગળ દાખલો દીધો હતો કે હનુમાનજી વાયુ સ્વરૂપ છે પણ એટલી હદ સુધી વાયુની ચિકિત્સા કરી તો એ ગુણમાં પરિવર્તન થયું. હનુમાનજીની જેમ ચિકિત્સા કરી એમ રામચંદ્ર ઉપર કોઈ તેલ નથી ચડાવતું. જુઓ, ત્યાં તેલ નથી ચડાવતું. શું કામે? એ કપ્રધાન છે. બોલો બે. શું કીધું? વાત થઈ ગઈ, આપી દીધો. હાલો. ઓકે, પંચવલ્કલની વાત કરીએ તો એમાં બધું આવી જાય. પંચકલ્પનમાં વટ, પ્લક્ષ, પારિષ, પીપલ અને ઉદુંબર. વડલો, પીપળો, પારસ પીપળો, ઉંબરો અને પીપળ, આ 5 ઝાડવા આવે. હવે આ 5 ઝાડવાની જે આંતરછાલ છે એ એની વલ્કલ એટલે છાલ, એની છાલનો ઉકાળો જે કરવામાં આવે એને પંચવલ્કલ કહેવાય. આનો ઉકાળો કરવા માટે સામાન્ય રીતે લઈ આવી અને
ઝીણા ઝીણા ટુકડા કરી નાખવાના, સાંયે સૂકવી નાખવાનું. પછી એને યવકૂટ એટલે કે નાના નાના જવ જેવા ટુકડા કરનાલા ખાંડી અને આપણે બાજરાના હવાલાથી છાળે એનાથી છાળી નાખવાના, એટલે નાના નાના ટુકડા થઈ જાય. તો એવો યવકૂટ કરી નાખવાનું. પછી એના માની લો કે 1 તોલું એટલે કે 10 ગ્રામ આ ઉકાળો હોય તો એમાં 8 તોલા પાણી નાખવાનું, 8 ગણું પાણી નાખવાનું. 4 ભાગ બળવા દેવાનું, ચોથો ભાગ રહે પછી એને ઉતારી અને એનો ઉપયોગ કરવાનો સામાન્ય નિયમ છે. ચોથો ભાગ અથવા 8મો ભાગ એ રીતનો હોય છે. આમાં 4 ભાગ બળવા દઈને પછી ઉતાર લેવાનો. હા, સ્ત્રોતો રોજ ખવા, સ્ત્રોતો એટલે શું? સ્ત્રોતો એટલે નળી, પાઇપ. આ પાઇપ 0.00001 mm હોય અને આ પાઇપ 10 mm, 20 mm, 50 mm પણ હોય. તો જેટલા શરીરમાં પાઇપ છે એ બધા સ્ત્રોતો છે. ત્યાં કાંઈક આવરણ આવી જાય એને રોધત્યો કહેવાય. પછી એ હાકડું થઈ જાય, કફ ભરાઈ જાય, હોજો આવી જાય, કારણ ગમે એ હોય, રોકાય, એને રોગ કહેવાય. ચાલો જે દ્રવ્ય આપણે તમે આગળ પણ વાત કરી હતી એમ કે ભાઈ આપણે કોઈ માની લો કે દાળ ભાતની દાળ કોઈ ચાખી તો એકને ખારી લાગે, એકને તીખી લાગે, એકને મોળી લાગતી હોય. તો આનો અર્થ એવો થયો કે કાં તો એક જણ ખોટું બોલે છે, કાં તો બીજું એક ખોટું, કાં તો એક સાચું છે, કાં તો 2 ખોટા છે. તો આપણે તો મૂંગમાં જ જીવી રહ્યા છીએ એ રીતે. એવું થયું. તમારો પ્રશ્ન એવો છે કે એક દાળ 6 વ્યક્તિ ચાખે છે તો 6 વ્યક્તિને કોઈને તીખી, કોઈને ખાટી, કોઈને ખારી, કોઈને ગળી, એમ અલગ અલગ સ્વાદ આવે છે. એનું કારણ કે દાળની અંદર જે રહેલા સ્વાદ છે એ સ્વાદ જે વ્યક્તિ ચાખે છે એ વ્યક્તિની અંદર રહેલા વાયુ, પિત્ત, કફ વગેરે જે દોષો, એ દોષોના આધારે એની જે જીવા ઇન્દ્રિય છે એ એના પ્રમાણમાં સતત હોય. વાયુ પ્રકૃતિવાળીની જીવા અને કફ પ્રકૃતિવાળીની જીવા બેની સંવેદનશીલતા અલગ અલગ હોય. ખાટું, ખારું, તીખું, ગળું, તુરું, કડવું, તીખું, આ જે સ્વાદ જીભથી લઈ અને મગજ સુધી પહોંચાડવા માટેના જે કેન્દ્રો છે એ દરેકમાં વાયુવાળામાં માની લો કે મધુરના, કફવાળામાં મધુરના જે જીવાના કેન્દ્રો છે જે મગજ સુધી સંદેશો પહોંચાડે એની જે સંવેદનાની તીવ્રતા છે એ વધારે ઓછી હોય છે. બીજું કારણ અભ્યાસ. જે વ્યક્તિ કાયમી તીખું ખાતો હોય એને સામાન્ય તીખાથી કાંઈ વાત પેલું થશે નહીં, કારણ કે એનો અભ્યાસ વધારે તીખું ખાવાનો છે. એટલે એને દાળ તીખી હોવા છતાંય તીખી નહીં લાગે. તો એક તો પ્રકૃતિના કારણે અને એક અભ્યાસના કારણે બધાને સ્વાદ અલગ અલગ લાગે. લીવરના સોજામાં કઈ ઔષધિ સારી? લીવરના સોજા માટે પહેલાં તો લીવર બીમાર પડવાનું કારણ શરીરની મોટામાં મોટી કચરા પેટી હોય તો લીવર છે. પહેલાં તો છિદ્રો દ્વારા, પેશાબ દ્વારા, મળ દ્વારા પરસેવો બહાર કાઢવા માટે શરીર પ્રયત્ન કરે છે. જ્યાં ન નીકળે કંઈ બધોય કચરો, ઝેર બધું લીવરમાં ભેગું થાય છે. એટલે સોજો દૂર કરવા કરતાં શરીરને ડિટોક્સ કરો, આલ્કલાઇઝર કરો એ વધારે સારા શબ્દો કહેવાય. એટલે શરીરમાં કેમિકલવાળું વસ્તુ નાખવાની નહીં. માનસિક રીતે આનંદમાં રહેવું, પોઝિટિવ રહેવું એની પહેલી દવા છે માનસિક રીતે. અને બીજી દવા ગેસ, કબજિયાત, એસિડિટી ન રહેવા દેવી, અગ્નિ બરાબર રાખો, ત્રીજી દવા છે.
અને પછીનું સ્ટેપ છે એકદમ પ્રાકૃત ઔષધ આહાર જ પેટમાં નાખવાનો. બાકી સીધી કાંઈ જરૂર, બાકી એના ઔષધો જોઈએ તો આપણે સરપંખો એની મુખ્ય દવા છે. સરપંખો દરેક શિબિરમાં સરપંખો આવે. પછી સરપંખો, ભોયાંબલી, પિત્ત પાપડો, આ બધાય જે છે એ પિત્ત વિરેચક ઔષધો, કટુકી, એ બધાય એ લીવરના સોજા ઉતારવા માટે છે. પણ એકલા લીવર ઉપર કામ કરીએ ને તો પૂરું કામ નથી. મેં કીધું સર્વાંગી કામ કરવું પડે.